હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પર પ્રેસ કરી દેજો. તો આજે મહિલાઓ માટે હું ઘણી એવી ઉપયોગી ટિપ્સ લઈને આવી છું, તો વિડીયોને કન્ટિન્યુ રાખજો. તો આપણે જોઈ લઈએ આઈડિયા નંબર 1. તો આવી રીતે રસોડામાં ઘણી વખત આપણે જલ્દીથી રસોઈ બનાવતા હોઈએ છીએ અને બોટલ જે જોતી હોય છે તે નથી મળતી, તો આપણે ઘણું કામ અઘરું પડતું હોય છે. તો આપણે તેને ઇઝી કઈ રીતે બનાવવું તે આપણા વિડીયોમાં જોઈ લઈએ. તો આવી રીતે એક પ્લેટ લીધી છે, પ્લેટ લેશું અને તેની ઉપર પણ એક બીજી પ્લેટ લઈશું તેની સાથે, અને થોડા મેં મોતી લીધા છે. આવી રીતે તેમાં બધા મોતીને રાખી દઈએ અને ત્યારબાદ જે આપણે બીજી પ્લેટ લીધી હતી તેને આપણે તેમાં ગોઠવી દઈએ. અને જે રનિંગની આ બોટલ્સ છે, મસાલાની બોટલ છે, મસાલાની ડબ્બી છે, એ આપણે તેમાં આવી રીતે રાખી દઈશું અને આપણે ફટાફટ મળી જાય અને ઝડપથી મળી જાય તેવી રીતે આપણે તેને ગોઠવી રાખશું અને આવી રીતે ફેરવતા જઈશું, જેથી આપણે જે જોતી હોય બોટલ તે આપણે હાથમાં આવી જાય, અથવા ડબ્બી છે, મસાલો છે એ આપણે મળી જાય. તો એ આ એક મહિલાઓ માટે ઉપયોગી ટિપ્સ છે, તો તમે આવી રીતે પણ કરી શકો છો. તો ચલો જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. તો આવી રીતે બાસ્કેટ ઘણી વખત હોય છે, તો આપણે બાસ્કેટનો પણ ઘણો ઉપયોગ એવો હોય છે. તો મારી પાસે આવી રીતે આપણે નાના બેબીની જે સિરપ છે, દવા છે, બોટલ છે ને નથી મળતી, તો આપણે તેને શોધવી પડે છે અથવા થોડું ડિફિકલ્ટ થઈ જાય છે, તો આપણે તેને ઇઝીલી કરવા માટે આવી રીતે બાસ્કેટમાં રાખી દઈએ. અને એ બાસ્કેટને જો રૂમમાં કે એવી રીતે સગવડ હોય તો ત્યાં આપણે તેને આમ ટીંગાળી પણ શકીએ છીએ, અથવા તેમાં બધી દવા ગોઠવી શકીએ છીએ. તો આ બાસ્કેટ પણ આવી રીતે એ પણ ઘણું ઉપયોગી છે. તો ચલો જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. તો હિમાલયાને જે આવી રીતે આપણે કીટ મંગાવીએ છીએ તેમાં પણ આવું બાસ્કેટ આવ્યું હોય છે, તો એ બાસ્કેટ પણ આપણી પાસે પડ્યું હોય તો આપણે તેમાં પણ તેનો પણ આવી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. આપણે તેમાં વસ્તુ ઘણી રાખી શકીએ છીએ. આપણે તેને ફેંકવાના બદલે આપણે તેનો પણ રીયુઝ કરી લઈએ. મારી આદત છે કે હું બધી વસ્તુ હોય છે તેને આવી રીતે ગોઠવીને રાખું છું, તો આપણે તેમાં પણ ઉપયોગ કરી શકીએ છીએ. ઘણી વખત કિચનમાં એવું બનતું હોય છે કે આ લોઢી તાવડી એ આપણે ખૂણામાં કે નીચે એવી રીતે રાખતા હોઈએ છીએ, તો એ લસરીને પડી જતા હોય છે અથવા તાવડી તૂટી જતી હોય છે. તો એવું ન બને તો આપણે તેના માટે આપણે શું કરીશું, તો એ આપણે આ વિડીયોમાં જોઈ લઈએ. તો જુઓ, આ બધી લોઢી છે, તાવડી છે, પડી જાય છે, લસરી જાય છે. તો એ ન થાય તો તેના માટે મેં એક બોક્સ લીધું છે. તો આ બોક્સ છે, આ બોક્સના ઘણા બધા ઉપયોગ છે, એ પણ આપણે જોઈ લઈએ. તો જુઓ, બોક્સની મેં બે ઉપરની સાઈડ અને આજુબાજુની સાઈડને કટ કરી લીધી છે. તો આપણે તેને કટ કરી લઈએ અને તેના ઉપયોગ છે એ જોઈ લઈએ. તો આવી રીતે ફ્રેન્ડ્સ બોક્સ કટ થઈ જાય ત્યારબાદ જે આપણે પ્લેટને બધું નાસ્તાની ને આપણે અલગથી રાખતા હોઈએ છીએ, તો તેમાં ગોઠવી અને રાખી દઈએ તો ઘણી જગ્યા બચે છે. તો આવી રીતે પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. અને બોક્સમાં મેં વોલપેપર નથી યુઝ કર્યું, પણ તમે વોલપેપર પણ યુઝ કરી તેને નવો લુક આપી શકો છો. આવી રીતે બેંગલ બોક્સ પણ બનાવી શકો છો. મારી પાસે હાજરમાં જે નાનું બેંગલ બોક્સનું આવે છે એ નહોતું, એટલા માટે મેં તમને આ ખાલી બતાવવા માટે આ બતાવ્યું છે કે આવી રીતે પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. તો એ પણ ઉપયોગી ટિપ્સ છે. અને ત્યારબાદ આપણે છે જો એની આ સાઈડ છે તેને પણ કટ કરી લઈએ. તો એ કટ કરી લીધા પછી તેનો પણ આપણે ઉપયોગ કરી લઈશું. તો એ પણ આપણે આ વિડીયોમાં જોઈ લઈએ.
બોક્સને આવી રીતે કટ કરી લીધા પછી તમે આવી રીતે લોઢી તાવડી છે તેને રાખી દેશો તો તૂટવાનો કે લસરી જવાની બીક નહીં રહે અને સરસથી તેમાં ગોઠવાયેલું રહેશે. તો આવી રીતે રાખશો તેનાથી તમે એક સ્માર્ટ ગૃહિણી બની શકશો. તો સ્માર્ટ ગૃહિણી બનવા માટે તમે મારા વિડીયોને કન્ટિન્યુ જોયા રાખજો અને તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તેમાં તમને અવનવા અલગ અલગ વિડીયોઝને જોઈ શકશો અને તમને નવી નવી ટિપ્સ તેમાં જોવા મળશે. અને જો તમારી પાસે પણ ટિપ્સ હોય તો તે તમે મને કમેન્ટમાં જણાવશો તો તમને તમારે ટિપ્સ પણ નામ સહિત તેમાં મૂકવામાં આવશે. તો આપણે જોઈ લઈએ નેક્સ્ટ ટિપ્સ, નેક્સ્ટ આઈડિયા. તો આવી રીતે સ્ટેન્ડ હોય છે, જે સ્ટેન્ડ ઘણી વખત એમાં પાછળ જે આગલું આવે છે એ ખરાબ થઈ ગયું હોય છે તો પડી જતા હોય છે કે જવા દેતા હોય છે આપણે. તો આપણે તેને જવા નથી દેવાના, તેના બદલે આપણે 2-વે ટેપ આવે છે તે લેશું અને તેને આવી રીતે તેમાં ચિપકાવી દેશું, જેથી કરીને આપણા સ્ટેન્ડ છે તેનો પણ ઉપયોગ થઈ જશે. તેને એવી રીતે પણ તમે તેને સાચવી શકો છો. તો જુઓ આવી રીતે ગરણું હતું તે પડી જતું હોય છે તો તેને મેં આવી રીતે કિચનમાં લગાવી દીધું છે સ્ટેન્ડને અને ત્યાં હું તેને હેંગ કરી દઈશ. તો આવી રીતે પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. તો મારી ચેનલને ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી અને લાઇક એન્ડ શેર કરજો. તમને મારા વિડીયોઝ કેવા લાગ્યા છે તે તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ફ્રેન્ડ્સ, આવા જ અવનવા વિડીયોને જોવા માટે મારી ચેનલ પર બન્યા રહેજો. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ફ્રેન્ડ્સ, બાય બાય.